વ્યવહાર મનોહરાય હરયે યષ્ટ્યાલ સત્પાણયે સહજાનંદ ભવાય તન્ન ગુરવે સહજા તમ સ્વામિનમ વન્મહે. ગઈકાલથી પારાયણ પર્વ શરૂ થયેલું છે, જેમાં આપણે સાર સિદ્ધિ અને હરિલીલામૃત એને સાંભળી રહ્યા છીએ. આજે આપણે વચનામૃતથી શરૂઆત કરીશું. અને એમાં વચનામૃત છે ગરડા અંત્ય પ્રકરણનું 35મું. સ્વામિનારાયણ હરે સંવત 1885 ચૈત્ર સુદ નવમીના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા રહીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જેના હૃદયમાં ભગવાનનો ને ભગવાનના ભક્તનો દૃઢ આશ્રય હોય, જે આશ્રય ગમે તેવો આપતકાળ આવી પડે અને દેહને સુખ દુઃખ માન અપમાન દેશકાળનું વિષમપણું ઇત્યાદિ કરીને જાય નહીં, તે કેમ જણાય છે એને એવો આશ્રય છે? અને એના મનનો અભિપ્રાય તથા દેહનો આચાર તે કેવો હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્તને એક ભગવાનને વિશે જ મોટપ હોય અને ભગવાન વિના બીજું કોઈ પદાર્થ અધિક ન જાણતો હોય ને ભગવાન વિના બીજા સર્વને તુચ્છ જાણતો હોય તથા પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ તે મરોડે ને પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે ને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે, ત્યારે જે મૂંઝાય નહીં ને પ્રકૃતિ મરોડે તેમાં કચવાઈ જાય નહીં અને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મૂકીને જેમ ભગવાન તથા સાધુ તે કહે તેમ જ સરળપણે વર્તે, એવી બે પ્રકારે જેની સમજણ હોય તેને ગમે તેવો આપતકાળ પડે તો પણ ભગવાનનો આશ્રય ન ટળે. આ વચનામૃત છે પ્રકૃતિ મરોડ્યાનું. બીજો ભાગ આવશે કે ભક્તના દ્રોહથી ભગવાનના દ્રોહનું. શરૂઆત છે પ્રકૃતિ મરોડવાનું. હવે પ્રકૃતિ શું છે પહેલા એ જોઈ લઈએ. તો શ્રીજી મહારાજે અંતના વિશ્વાસનાથમાં કહ્યું કે જીવે અનંત જન્મને વિશે અનંત કર્મો કરેલા છે. એ બધા કર્મો જીવ સાથે એક રસ થઈ ગયા છે, પરિપક્વપણાને પામીને એક રસ થઈ ગયા છે. હવે એને જ પ્રકૃતિ કહીએ, એને સ્વભાવ કહીએ, એને જ વાસના કહીએ. એટલે અર્થ એવો થયો કે આપણી જે આ જીવ છે આપણો એ ફ્લોપી ડિસ્ક જેવો છે અને આમાંથી ઇમ્પ્રેશનો પડે છે જન્મો જન્મની. જેમ અત્યારે તો શોધ આવી, પહેલા તો એક ટેપ ઉપર જ અમુક 30 મિનિટનું કે એવું કંઈક આવતું કે કલાકની ટેપ આવે. હવે તો બધું ડિસ્ક આવી ગઈ કે આખી લાઇબ્રેરી પણ આટલામાં આવી જાય, એવી બધી શોધો થયેલી છે. તો આ જીવની ઉપર કેટલી બધી ઇમ્પ્રેશનો પડેલી છે. કારણ કે જેટલા ભગવાન જૂના છે એટલા આપણે જૂના છીએ, યાદ રાખવાનું. કોઈ કહે છે કે આપણે કેટલા જૂના, તો કહેવાનું ભગવાન જેટલા જૂના એટલા બરોબર આપણે જૂના, ભગવાનની હારોહારના છીએ આપણે. કારણ કે 5 તત્વ અનાદિ માના, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો પરબ્રહ્મ અનાદિ તો જીવે અનાદિ. એટલે જ્યારથી ભગવાનનું અસ્તિત્વ છે ત્યારથી આપણું છે. લો કેટલી જૂનું આપણે વિચાર કરીએ, એન્ટિક કેટલા છીએ આપણે. જેટલા ભગવાન જૂના એટલા આપણે જૂના છે. તકલીફ એ છે કે માયાની પાર છે ને આપણે માયાની અંદર છે, આટલો જ ફરક છે, બાકી ઝાઝો ફરક નથી બહુ. એ માયાની પાર છે ને આપણે માયાની અંદર છીએ. એટલે એ માયા શું છે એ હવે અહીં સમજાવે છે. માયા એટલે શું? તો આપણે અનંત જન્મો લીધા ભગવાનની ઈચ્છાથી કે માયાના ઉદરની અંદર આપણે બધા હતા. જે આપણું જે ત્રીજું તત્વ જીવ, ઈશ્વર, માયા, એના ઉદરમાં પ્રલય કાળને વિશે વિશ્રામ માટે આપણે બધા પડેલા. કારણ કે સૃષ્ટિનો ક્રમ છે ને અને પ્રલય એ પણ અનાદિ છે. યાદ રાખજો, 5 ભેદ અનાદિ, એક બીજું સમજવાનું. અને સાયકલ છે ને જે સૃષ્ટિ અને પ્રલયનું એ પણ અનાદિનું. નહીં કે પહેલું કર્મ ક્યારે લાગ્યું, કોઈ પૂછે ફર્સ્ટ ઇમ્પ્રેશન ક્યારે પડી, એમ એ બધા પ્રશ્ન. પહેલા તો ચોખ્ખો જ હોય ને, તો ફર્સ્ટ જેવું છે જ નહીં, એ અનાદિથી ચાલ્યા જ કરે છે. એટલે ક્યારે પહેલો એમાં આ ડાઘો પડ્યો આ જીવની અંદર એ કોઈ આપણને ખબર નથી. કારણ કે એ પહેલા મુરઘી
કે પછી પહેલું ઈંડું? એ પ્રશ્ન પૂછે છે કે ભાઈ પહેલા મુર્ગી હતી કે પહેલા ઈંડું હતું? પ્રશ્ન થઈ જાય મોટો. તો આપણે એમ સમજીએ કે આ જે સંસ્કૃતિ છે પણ અનાદિથી, જેને સંસ્કૃતિ શબ્દ વાપર્યો વચનામૃતમાં. સંસ્કૃતિ એટલે જે સૃષ્ટિ પ્રલય, અને સામાન્ય માટે જન્મ મરણ, આપણા માટે જન્મ મરણ. એનાથી પણ આગળ જોઈએ તો જાગવું ને ઊંઘવું, સુષુપ્તિ રૂપ પણ માયા છે. સુષુપ્તિ રૂપ પણ એક માયા છે. એટલે જાગવું ને ઊંઘવું, જીવવું અને મરવું, સૃષ્ટિ અને પ્રલય, આ બધો ક્રમ છે. હવે એ બધો ચાલ્યા જ કરતો હોય છે. એટલે એ દ્રષ્ટિથી આપણે કેટલા બધા કર્મો કર્યા, કેટલા બધા કર્મો, ઓ બાપા, હદ વગરના. 84 લાખ યોનિની અંદર કેટલી વખત ફરી ગયા છું, કેટલી વખત ફરી ગયા છું, અને કેટલું કેટલું આપણે બધા યાતનાઓ એ બધી ભોગવી હશે, સ્વર્ગના સુખો પણ ભોગવ્યા હશે, બધું જ હશે. પણ એ બધું યાદ રાખો કે માયાની અંદર જ, એ બધું માયાની અંદર છે, પ્રકૃતિ પુરુષ સુધીનું બધું. તો એ બધું આપણે ભોગવ્યું, એની બધી ઇમ્પ્રેશનો પડેલી છે. આપણે આ લોકની ઇમ્પ્રેશન પણ ભૂસાતી નથી. કોઈક આપણને ગાળ બોલી ગયો નથી ભૂસાતી, કાંઈ કોઈ એ ઇમ્પ્રેશન પડી ગઈ છે તો સમજ્યા. પણ અમે ભલે સાધુ થઈ ગયા, પણ કોઈ સારું ચિત્ર પૂર્વાશ્રમમાં જોયું હોય એ તો પણ ભૂલાતું નથી. આપણને કોઈક સારી વસ્તુ જોવા ગયા હોય અને એ પણ અંદર પડી હોય ને, એ પણ યાદ આવી જાય છે. ભાવ સ્થિરાણી જનનાંતર સહૃદાની, એ કહે છે ને કે આ પ્રમાણે કાલિદાસે આ એમના શાકુંતલની અંદર કહેલું છે કે આ બધી ભાવ સ્થિરાણી જનનાંતર સહૃદાની, કે આપણે અનંત જન્મની અંદર કોઈની સાથે હેત પ્રીત હોય આપણને, અથવા કોઈની સાથે પિતા પુત્રનો, પતિ પત્નીનો, કે પછી કોઈ પણ પ્રકારના સંબંધો હોય, એ પણ બધા અંદર પડેલા છે. એ પણ અંદર બધા પડેલા, સંબંધો પણ પડેલા. એટલે એ બધા ઋણાનુબંધે પાછું બીજે જન્મમાં ભેગું થતું હોય છે. પાછું આપણને ખબર નથી બધી, અને વળી પાછું છૂટું થતું હોય છે. એટલે બોલે છે ને કે ભાઈ જેટલા ઋણાનુબંધ હતા એટલા આપણે ભેગા રહ્યા, અને એ બધું પૂરું થયું એટલે છૂટું થઈ ગયું, એ ધામમાં ચાલ્યા ગયા, આપણે આમ રહ્યું. એટલે એ દ્રષ્ટિથી એ બધા ઋણાનુબંધો પણ અંદર પડેલા છે. કેટલી બધી આપણે જેટલું ખાધું હશે, જે કંઈ પીધું હશે, ભોગવ્યું હશે, એ બધું યાદ રહી ગયું હોય. ઘણી વખત તમે લોકો આપણે કહે ને કે આપણે મેં ઘણી વખતે ઘણું બધું ખાધું, પણ જે અમુક જગ્યાએ મેં જે દાળ ખાધેલી ને એવી દુનિયામાં કોઈ જગ્યા હજી ખાધી, એટલે ઇમ્પ્રેશન થઈ ગયેલો. હવે એ ઇમ્પ્રેશન થઈ ગઈ. હવે દાળની ઇમ્પ્રેશન પડે, કચોરીની પડે, બટાટાવાળાની ઇમ્પ્રેશન પડી જાય, ઇડલી ઢોસાની પણ પડી જાય. કેટલી બધી ઇમ્પ્રેશનો નાની મોટી. અને કોણ જાણે આપણે જે વાતો કરતા ત્યારે યાદ આવે બધું, એમને યાદ આવે કે અમે નાના હતા ત્યારે રમતા હતા, આમ કરતા હતા. તો આ જીવ ઉપર તો કોણ જાણે કેટલી બધી પડી હશે ઇમ્પ્રેશનો, નાની મોટી જોઈએ તો. કોઈ એને માર્યા હશે, કોઈ આપણને માર્યા હશે, કોઈનો રાગ ને દ્વેષ ને ઈર્ષા ને અહંકાર ને બધું હદ વગરનો ગરબડો, પણ એ બધું અંદર સંગ્રહાયેલું છે. એટલે અનંત જન્મના જે જીવે કર્મ કર્યા છે એ જીવ સાથે એક રસ થઈ ગયા, પરિપક્વ દશાને પામીને એક રસ થઈ ગયા છે. એને જ આપણે પ્રકૃતિ કહીએ, એને જ આપણે વાસના કહીએ, એને જ આપણે સ્વભાવ કહીએ. આ બધું માયા અંતર્ગત બધું કાર્ય છે. એટલે એ દ્રષ્ટિથી આ બધું આપણું જન્મનું પડ્યું. હવે કેવી રીતે સાફ કરવું? ઘણી વખતે અમુક સાફ કરતા કેટલો ટાઈમ લાગે છે. અમુક કચરો ભેગો થયો હોય ને, આમ થાકી જઈએ કે ક્યારે સાફ થાય આ બધું ઘર. આપણો ત્રાસ થઈ જાય કે ક્યારે બધું સાફ કરો. ઘર સાફ કરતા થાકી જવાય. એક તમે જુઓ ને, એક રૂમ સાફ કરતા થાકી જવાતું હોય છે. તો આ તો અનંત કચરો જીવ ઉપર, અને એ લઈને પાછા આપણે બેઠા છીએ. એટલે એ જ ઇમ્પ્રેશન તો જીવ છે એ સાથે જ આપણે બેઠા છે. હવે આ બધું ભેગું થયેલું છે ત્યારે શ્રીજી મહારાજ એ પ્રકૃતિના રૂપાંતરની વાતો ઘણા વચનામૃતોની અંદર કહે છે. આની નજીક જ અંતનું 24મું વચનામૃત છે, એની અંદર પણ આ જ વાત શ્રીજી મહારાજે કહી કે પ્રકૃતિ જાવી તે જીવને બહુ જ કઠણ છે. પ્રકૃતિ જાવી તે જીવને બહુ જ કઠણ છે. આપણી એક ગુજરાતી કહેવત છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. આવી એક કહેવત છે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. તો પછી કરીએ શું? પછી આ જન્મમાં કર્યું શું? પ્રશ્ન તે થયો. જો ભેગું જ જવાનું હોય તો પછી પડેલું છે એમાં બધું વધારે. તો આપણે બધું કેટલું બધું ભેગું થયું છે, પણ કાઢવું તો છે જ. એનો ઉપાય પણ બતાવે છે. શ્રીજી મહારાજ કૃપા કરીને વાત કરી કે પ્રકૃતિ તે જાવી તે જીવને બહુ જ કઠણ છે. તથાપી જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. એવું નથી કે ન ટળે તો પછી આ સત્સંગ કરીએ શું કામ આપણે? જો જવાની જ ના હોય અને પ્રાણ ભેગી જ પ્રકૃતિ જવાની હોય તો લૌકિક વ્યાખ્યા છે. તો પછી આ બધો સત્સંગ કરવાનો અર્થ શું? પણ કહે છે ના, એવું નથી, પ્રકૃતિ પણ જાય છે, એના માટે તો આ બધો સત્સંગ કરીએ છીએ. તો પછી કહે છે ક્યારે કેવી રીતે જાય? તો કહે છે કે સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ જાય. સ્વાર્થ જણાય ને તો પ્રકૃતિ જાય. હવે આપણને ખબર છે કે નોકરી કરવા
અહીંથી ઘણા લોકો એક મુંબઈ અમદાવાદથી સુરેન્દ્રનગર ભાઈ એક નોકરી કરવા જતા જોયા છે. કેટલા બધા મુંબઈથી પૂના સુધી પણ જનારા બધા છે. કેટલા બધા લોકો નોકરીઓ કરતા હોય છે. હવે એ 3 વાગે ઉઠે ને ત્યારે માંડ પછી ટાઈમે 7 વાગે પહોંચે. હવે એની ઊંઘવાની પ્રકૃતિ હોય તો લગભગ કોમન હોય છે. જેટલા આપણે બેઠા છે એમાં લગભગ ભાગ્યે 10-15% બાદ કરીએ તો ઊંઘવાની પ્રકૃતિ લગભગ કોમન હોય. આપણે નાનાઓને તો વધારે હોય. હવે એ પ્રકૃતિ એને છોડવી પડે, કારણ કે શું છે, સ્વાર્થ છે કે જો હું વહેલો નહીં ઉઠું અને જો નોકરીએ નહીં જવું તો મારો ઘર વ્યવહાર ચાલશે નહીં. ફિક્સ જ છે એને. તો પોતાની પ્રકૃતિ ક્રોધની હોય, પણ એમ લાગે કે મને માંડ નોકરી મળી છે અને સાહેબ બહુ જ ક્રોધી છે, હવે એની સામે હું ક્રોધ કરીશ તો તરત મને રજા આપી દેશે. તો એ વખતે પણ પોતાની ક્રોધની પ્રકૃતિ છે ને એ પણ એ વખતે દાબી દે સ્વાર્થથી. સ્વાર્થ છે એનો સ્વાર્થ છે. તો સ્વાર્થથી પણ ઘણી બધી પ્રકૃતિ છે ને એ પ્રમાણે આગી પાછી કરવી કરે છે. ઘણા લોકો પરણે અને 1-2 વખત છૂટું થયું હોય અને માંડ 4થી 5મી વખત ફિટ થયું હોય પછી ઝઘડા કરવાની પ્રવૃત્તિ હોય ને એ પ્રકૃતિ હોય એ બધી બદલવી પડે, નહીં તો બધી મુશ્કેલી થાય. એક વખતે કોઈ એની પત્ની એક ભાઈને માર્યો એટલે પછી પેલા કે કેમ આવું થયું, કે મારી પેલા જીભ હાલી પછી એનો હાથ હાલ્યો ને સમાધાન કર્યું એને પોતે. એટલે આવું કંઈક કરવું પડે, નહીં તો શું થઈ જાય કે પછી હાવ રહી જાય કોરો. એટલે એ દ્રષ્ટિથી આપણે આપણા સ્વાર્થની અંદર ઘણી જગ્યાએ સ્વાર્થમાં પ્રકૃતિ મૂકીએ છીએ. સ્વાર્થની અંદર એવા બધી પ્રકારની નોકરીમાં, ધંધામાં, ઘરમાં, છોકરા છૈયામાં, પછી કંઈક આ પ્રમાણે જે કંઈ હોય એમાં આપણે બધું સાંભળી લેવું પડતું હોય છે. આવું બધું આપણી પ્રકૃતિ બદલવી પડતી હોય છે. મોડા રાત્રે આવવું પડે તો પણ ચલાવી લેવું પડતું હોય છે. એવું બધું કરીએ. અને દાખલો આપે છે મહારાજ કે જેમ દાદા ખાચરના ઘરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે. દાદા ખાચરના ઘરના માણસો એટલે એમની બહેનો ને બધા એમને એક સ્વાર્થ છે કે મહારાજ આપણા ત્યાં રહે, આપણા ત્યાં હંમેશા રહે, એવી એમની ભાવના. તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી. જો મહારાજને રાખવાનો, આ તો આધ્યાત્મિક વાત આવી ગયા હવે તો જરા. એટલે કે છે કે મહારાજને રાખવાનો સ્વાર્થ હોય આપણે આપણા હૈયામાં, આપણા સાથે. દાદા ખાચરને તો મહારાજ એ વખતે એમના ત્યાં રહેતા અને આ બધું જે છે ને જેના ઘેર રહેતા ને એ તો બધું કાઠી કુટુંબ છે. હવે કાઠીઓની પ્રકૃતિ તો બધી જુદી ટાઈપની હોય. એમની પાછું પ્રકૃતિનો પાર વગરની. ક્રોધ તો સાહજિક હોય, રીસાવાનું સાહજિક હોય, માન બહુ સાહજિક હોય, ઈર્ષા બધી સાહજિક હોય, કૂટકપટ બધું આમ સાહજિક બધું હોય. હવે આ પ્રમાણે દાદા ખાચરના બધા ઘરના માણસોને કહે છે કે અમને રાખવાનો સ્વાર્થ છે, તો અમને પ્રકૃતિ ન ગમે તે એકે રાખતા નથી. કારણ કે એમને નક્કી કર્યું કે મહારાજને ન ગમે એવો એકે સ્વભાવ આપણે રાખવો નથી. નહીં તો મહારાજ તો રીસાઈ જતા. કેટલી વખત રીસાઈ જાય. રીસાઈ જાય ને એટલે સીધા રાધાવાવ, એમનું પહેલું સ્ટેશન રાધાવાવ. એટલે ત્યાં જઈને બેહે એટલે પછી પેલા પાછા મનાવા આવે. એમ એ પ્રકારની પ્રકૃતિ, એ પ્રયોગ ઘણી વખત થઈ ગયેલો. બધો નોંધાયો ના હોય પણ નાની બાબતોની અંદર આ પ્રકારનું બને. મહારાજને કોઈને કંઈ ભેટ આપી દેવી હોય, કોઈને કંઈક આ દૂધ આપવું હોય તો જીવબા પણ પાછો કાંઠલો પકડતા હોય. આવા બધા દાખલાઓ પણ આપણે દાદા સાંભળેલા છે. એટલે એ દ્રષ્ટિથી આવું કંઈક પહેલા બની જાય અને મહારાજને જરા ખોટું લાગી જાય તો તરત જતા રહે. ત્યારે એમને થયું કે મહારાજને આપણા દરબારમાં રાખવા છે તો આપણે એમની હા દિન કહે તો દિન અને રાત કહે તો રાત. કોઈ વિચાર નહીં કરવાનો. જેમ મહારાજ રાજી થાય એમ આપણે બધી હા પાડવાની, એમાં ના નહીં પાડવાની. એવો એમને સ્વાર્થ મળી ગયેલો, કલ્યાણનો સ્વાર્થ, કે મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ છે. એટલા માટે મહારાજ કહે છે કે અમારી પ્રકૃતિ છે હવે એ જુદી ટાઈપની છે, છતાં પણ એ બધી વ્યવસ્થિત રીતે એ બધા સહન કરી લીધેલી. અને પછી કે તેમ સ્વાર્થે કરીને પ્રકૃતિ ટળે છે. જેમ કે છે ને દાદા ખાચરના મનુષ્યોને એમને રાખવાનો સ્વાર્થ છે તો એમણે બધી પ્રકૃતિ છોડી દીધી. એમની બધી પ્રકૃતિ એ દાદા ખાચરના કુટુંબે છોડી દીધેલી. આપણને બધા દાખલાઓ પરથી ખબર પડે કે મહારાજને રાખવા એ કોઈ સહેલા નથી. કારણ કે મહારાજ તો અલમસ્ત ગમે તે વખતે ગમે તે બધી ક્રિયાઓ કરતા હોય, એમની મનુષ્ય લીલાનો કોઈ પાર નહીં અને એવું બધું કરે છતાં પણ રાજી. મહારાજને એક વખતે આમ એવો વિચાર આવ્યો કે દાદા ગરાસનું શું કામ છે, આ ગરાસનો કોઈ જરૂર જ નથી, માટે તું તારી બહેનોને આપી દે ને. હવે આવું તરંગ આવ્યો મહારાજને. એટલે કે હા મહારાજ આપી દઈશ. પછી તું શું કરીશ? કે હું હવે પછી વજયસિંહ બાપુને ત્યાં નોકરી કરવા જઈશ, બહેનોને કહ્યું લો ગરાસ લઈ લો.
પછી મહારાજ કહે કે બહેનો તમે ગ્રાસ લીધો પણ પછી તમે ગ્રાસ કેવી રીતે ચલાવશો? તમને કંઈ ફાવતો હશે બૈરાઓને? એ પણ વાત બરોબર છે. તો કોઈ નોકર તો જોઈશે ને. દાદા તું જ નોકરી રહી જાય ને આમના ત્યાં? કે ભલે તારે આપણે નોકરી રહીએ. અને પછી મહારાજે કહ્યું કે હવે બહેનો તમારી જરૂર શું છે? પાછો આપી દો ને દાદાને. આપી દઈએ. જેમ પેલા છે ને કથપુટલી આમ નહીં આમ ફેરવા આંગળીથી આમ અને પેલો માંકડાને મદારી નચાવે, બે દાખલાઓ. એ જેમ વાંદરાને નચાવે વાંદરું નાચે, નાથ્યો રતન. એવી રીતે આ પ્રમાણે પેલી કઠપુટલી જેમ આમ આમ કરે એવી રીતે એમના ઈશારે કઠપુટલીઓ ચાલે. મહારાજ જેમ કે એમ જ પોતાની પ્રકૃતિ. એક વખતે મહારાજે દાદા ખાચરને કહ્યું, દાદા ખાચર હવે એમ કર, તું છે ને બાવાનો વેશ ધારણ કરી નાખ, પિંગલિયા પહેરી અહીં પહેરી લે, કઈ અહીં પેલા ટીલા ટપકા કર, બધું કર, અને 4-5 જણા ભેગા થાવ તમે અને ઢોલ વગાડતા વગાડતા વજયસિંહ દરબારના ત્યાં ભાવનગર જાઓ. હવે એ વખતે તો બહુ જબરું કહેવાય દરબાર અને આવું, અને એને તો બધું પહેરી લીધું બધું એમને, અને ઢોલ વગાડતા વગાડતા 4-5 જણની મંડળી ભેગી કરીને નીકળ્યા. માણેક ચોક સુધી પહોંચ્યા ત્યાં તો ગામમાં હો હા થઈ ગઈ કે આ શું થયું? દાદો ખાચર કે કંઈ નહીં, મહારાજની આજ્ઞા છે, જઉં છું. અને બધા આવીને કહ્યું કે મહારાજ તમને કંઈ સમજણ પડે છે? આ ગામ ધણી કહેવાય અને આવી રીતે બાવાની જેમ ફરે ઢોલ વગાડતો, એમાં અમારી આબરૂ, પ્રજા તરીકે અમારી આબરૂનો પ્રશ્ન થઈ જાય કે અમારો રાજા આવી રીતનો. મહારાજ કેવું થયું છે? ભૂલ થઈ ગઈ લાગે છે, બોલાવો, પાછો બોલાવો. પાછા બોલાવ્યા. દાદા ખાચરને મહારાજ જે પ્રશ્ન પૂછે છે ને એ સમજવા જો, અને દાદા ખાચર જવાબ આપે છે ને સમજવા જો. મહારાજ કહે દાદા તને શરમ ના આવી? અમે તો બોલી ગયા, અમે તો જેમ મૂડ આવ્યો એમ બોલ્યા, પણ તને શરમ આવી જોઈએ ને કે આવી રીતે જવાતું હશે? ત્યારે એને જવાબ શું આપ્યો કે મારા શરમ તો ક્યારે આવે કે તમારું કહ્યું પડાય નહીં ને ત્યારે શરમ આવી જોઈએ. શરમ આ પિંગળિયા પહેરીને ઢોલ વગાડવામાં, મંજીરા વગાડવામાં શરમ નહીં, પણ તમે કહ્યું હોય અને અમારાથી ન પડાય ને ત્યારે શરમ આવવી જોઈએ. પ્રકૃતિ બદલી કહેવાય ને. હવે કે છે ને પ્રકૃતિ બદલવી રમત વાત નથી. આવી રીતે જેમ પાવે મહારાજ બદલી નાખે એવી રીતનું આ પ્રમાણે મહારાજની ઈચ્છા બધું બદલી નાખે. તો આવા તો કેટલી વખતે એમને આગા પાછા એમણે મહારાજે એ આખા કુટુંબને કર્યા. એમના જીવબાન, લાડુબાન, રાજબાન, એ તો કુટુંબના સભ્ય જ થઈ ગયેલા. આખા બધાને મહારાજે જેમ નચાવ્યા એમ બધા નાચ્યા, પણ જરા પણ મહારાજ વિશે ભાવફેર થયો નહીં. રોજ અધિક ને અધિક ભાવ એમને હંમેશા રહ્યા કરતો. પછી કે છે કે ભય કરીને પણ પ્રકૃતિ ટળે છે. અમે કહ્યું ને કે સાહેબનો ભય કે બીજો ત્રીજો હોય એને કરીને પણ પ્રકૃતિ ટળે. પછી કે છે અને પણ જે તથા ભય કરીને પણ ટળે છે, પણ તે અતિશય નથી ટળતી. ભયથી શું હોય કે પેલાનો ભય હોય ત્યાં સુધી પ્રકૃતિ બહાર ખોરે, પણ ભય નીકળી જાય પણ જેવો હતો એવો. એટલા માટે જ્યારે કોઈ માણસ હોય ત્યારે તેનો ભય રાખે અને માણસ ન હોય ત્યારે ન રાખે. આપણે બધાને ખબર છે કે લાલ લાઇટમાં ઇન્ડિયામાં જવાય નહીં, બરોબર છે? એટલે જો પોલીસ ઉભો હોય ને તો એ ઉભો રહે, અને જો પોલીસ નથી ધમધમાઈ દે. તમે જોજો ઘણા બધા અહીં બેઠેલા તો બધા શિસ્તમાં છે, આ તો બહારના લોકોની વાત કરું, તરત એવું જ કરી દે. એટલે ભયથી જ આ પ્રમાણે થાય. સુપરવાઇઝર આવે ને ત્યારે છોકરાઓ ડાયા ડમરા થઈ જાય, બહાર જાય એટલે તરત જ ચોપડી ખોલીને જોવાનું શરૂ કરી દે. એટલે ભયથી છે ને બહુ લાંબી ના ટળે. જેમ રાજાના ભય કરીને ચોર પ્રકૃતિનો ત્યાગ કરે છે, કારણ ખબર છે કે પાસે ચડાવશે રાજાના ભય કરીને. પણ અને એટલા માટે કે છે ને કે ભયથી બહુ ના ટળે. ભય અત્યારે ટળી ગયો છે અહીંયા આગળ, તો બધા પોતપોતાની રીતે આ બધા પ્રકૃતિ પ્રમાણે વર્તે છે. આપણે ત્યાં વધુમાં વધુ લાંચ લેવાય છે. હવે તો ટોપ ટુ બોટમ કોઈ બાકી રહ્યું નથી. યથા રાજા તથા પ્રજા, યથા પ્રજા તથા રાજા જેવું છે. એટલે એ દ્રષ્ટિથી એમાં થોડું થાય. અને જેનો જે સ્વભાવ હોય તેની ઉપર વારંવાર અમે કઠણ વચનના ડંક માર્યા હોય ને કચવાયો હોય તો પણ જે કોઈ રીતે પાછો ન પડ્યો હોય તે ઉપર તો અમારે એવું હેત રહે છે જે જાગ્રત સ્વપ્નમાં સંભાળ્યા વિના તે હેત એમને એમ રહ્યું જાય છે ને ગમે તેમ થાય પણ એ હેત ટળતું નથી. આ મહારાજ આ વાત સમજાવે છે કે આપણે જે કહે છે ને કે જે સ્વભાવ હોય એની ઉપર વારંવાર કઠણ વચનના ડંખ માર્યા હોય અમે અને કચવાવ્યો હોય એને, અને છતાં પણ પાછો ન પડ્યો હોય એની ઉપર રાજીપો હોય. હવે આ કેટલો સ્વાર્થ મનાયો તો થાય, કેટલી સમજણ થઈ હોય એટલો થાય, એ આપણને ખબર પડે. બાકી તો આ બધું થવું બહુ અત્યંત અઘરામાં અઘરું છે, અતિ કઠણમાં કઠણ છે. એટલા મહારાજ અંતેના 24માં વાત કરે છે કે આ પ્રકૃતિ જાવી બહુ કઠણ છે.
અને ગમે એવો જ્ઞાની હોય ને તો પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરી જ નાખે, એટલી કઠણ પ્રકૃતિ છે. એ પેલું વાત પછી સમજાવીશ, અંતના 24માં મહારાજે કહ્યું એ. પરંતુ સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતે જ્ઞાનવાન અપી પ્રકૃતિમ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરીષ્યતિ. ગીતાએ હાથ ઊંચા કરી દીધા, ગીતાએ હાથ ઊંચા કરી દીધા કે ગમે એવો જ્ઞાની હોય, સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતે જ્ઞાનવાન અપી, જ્ઞાની પણ બધું એને સત અસતનો વિવેક હોય એનું જ્ઞાની કહેવાય, એને બધી ખબર હોય. સહયાન સ્વામી મહારાજની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. એને જીતેન્દ્રિય પણ કહેલો છે, જ્ઞાનીને જીતેન્દ્રિય પણ કહેલો છે. એવો જ્ઞાની પણ પ્રકૃતિ આગળ એની ઇન્દ્રિયો પર વશ રહેતી નથી. યતતોપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસમમ મન. પ્રયત્ન કરતો હોય અને વળી પાછો કેવો હોય? વિપશ્ચિત. સંસ્કૃતમાં વિપશ્ચિત એટલે બુદ્ધિશાળી, ડાયો, હોશિયાર, જ્ઞાની. જ્ઞાની હોય અને પાછો પ્રયત્ન કરતો હોય. ઘણા જ્ઞાની હોય પણ પ્રયત્ન છ પડીને પ્રકૃતિ માથાઓનું જે બરોબર ચાલે, પણ આ તો એના અંતરમાં દાહ જ હોય કે મારે આ પ્રકૃતિ કાઢવી જ છે, કાઢવી જ છે. એવા પ્રયત્ન કરતો હોય છતાં પણ ઇન્દ્રિયો એને ખેંચી જાય છે. કે છે ને એના મનને જ્યાં વિષયો તરફ ખેંચી જાય છે. એટલે ગીતામાં કહ્યું ને કે સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતિ જ્ઞાનવાના. વિજ્ઞાની પણ પોતાની પ્રકૃતિના સરખું જ આચરણ કરી બેસે છે. અને એમાં શાસ્ત્રે કહ્યો હોય જે નિગ્રહ, શાસ્ત્રે કહ્યું હોય ને કંઈ મન ન જવા દેવું, ઇન્દ્રિયો ન જવા દેવી, બધી શું કહેવાય ડૂઝ એન્ડ ડોન્ટ્સ મૂક્યા હોય, વિધિના નિષેધ, આ કરાય આ ન કરાય, એનું કંઈ જોર ચાલતું નથી, કશું જ જોર ચાલતું નથી. તમે વિશ્વામિત્ર પણ બુદ્ધિશાળી હતા. બૃહસ્પતિ તો બુદ્ધિના દેવતા કહેવાય છે, બૃહસ્પતિ કહેવાય. હવે એ દેવો અત્યંત બુદ્ધિશાળી, એની પણ દશા આપણે બધાને ખબર છે કે પોતાના કહે છે ને બૃહસ્પતિ પોતાનો ભાઈ ઉતત્ય, એની સગર્ભા પત્ની જે મમતા એની ના કહેવા છતાં પણ એની સાથે એ વિચારમાં પ્રવર્ત્યા. એટલે બૃહસ્પતિની પણ આ દશા. બ્રહ્મા બુદ્ધિ કહેવાય, એ પણ બુદ્ધિશાળી. આખું જગત ચલાવવું કે રમત છે, ઊભું કરવું, કેટલું બધું તંત્ર ચલાવે, તો પણ એને પોતાની પુત્રી સરસ્વતીમાં મોહ થયો. એટલે એ કહે છે કે પ્રકૃતિ, આ તો બધી કામની વાત થઈ ગઈ, વશિષ્ઠ જેવા. હવે એને લોભની પ્રકૃતિ હતી, કોકને ક્રોધની હોય. વિશ્વામિત્રને ખબર છે હું સાધુ થયો, મને હું ભગવાનના સાધુ નતા તો ઋષિ હતા, પછી હું ભગવાનના માર્ગે ચાલ્યો, મારે ક્રોધ ના જોઈએ, મારે આ લોભ ના જોઈએ, મારે આ પ્રકારનો સ્વાર્થ ના જોઈએ, ઈર્ષા ના જોઈએ. તો એને પણ માન રહે, મારે માન ન જોઈએ. ખબર તો હતી બધાને, વિશ્વામિત્રને ખબર હતી કે માન ન જોઈએ, પણ શું કરીએ કે જાણીએ છીએ છતાં પણ એને છોડી શકતા નથી. આ એક ઉપાધિ તો આ જ છે જે જાણવા છતાં પણ મુકાતું નથી. એનું નામ પ્રકૃતિ. આટલું ટૂંકમાં કરીએ તો બહુ કે બધી જ ખબર છે, આપણે નથી જાણતા એમ નથી, બધાને ખબર છે આ બધી. એટલે જાણવા છતાં પણ મૂકી શકાતું નથી. એ મહાભયંકર પ્રકૃતિ છે. વહેલું ઉઠવું જોઈએ જાણીએ છીએ તો ઉઠાતું નથી. આપણને બધું જ ખબર છે, ઈર્ષા ન કરવી જોઈએ ખબર છે, પણ ઈર્ષા થઈ જાય. માન ન જોઈએ ખબર છે, છતાં પણ આ થઈ જાય છે. એક જાણપણું આવે એ બહુ છે ને. મહારાજે સુરાખાચર બ્રહ્માનંદ સ્વામીને બધાને પૂછ્યું કે તમે જે પડી જાઓ એવી કોઈ તમારામાં કઈ પ્રકૃતિ માન છે? સુખમુનિને, સુખમુનિ, બ્રહ્માનંદ ને સુરાખાચર ત્રણે, કારણ કે એક પ્રકૃતિ એવી છે માનની કે જો કોઈ બરોબરી અપમાન કરે ને તો પડાય ખરું. એટલે એટલું જાણપણું ખરું, છતાં ઉપાધિ તો થયેલી જ. તો પણ ઉપાધિ થઈ. આપણે જોઈએ કે બ્રહ્માનંદ સ્વામીને પણ આપણો ચેલો આગો પાછો મુક્તાનંદ સ્વામીએ રાખ્યો, એમાં પાછું મુક્તાનંદ સ્વામી પર દ્વેષ થઈ ગયો. ખબર તો હતી છતાં પણ આવી પ્રકૃતિ રહી જાય છે. એટલા માટે અહીંયા આગળ મહારાજ કહે છે કે પોતાની ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું કે પ્રકૃતિ સરખું આચરણ થઈ જાય છે. હવે કહે છે કે આપણે કેવા માણસો, આ સામાન્ય રોડ ઉપર ફરતા માણસની વાત નથી. અંતનું 35મું વચનાવત એ કહે છે કે હૃદયમાં ભગવાન અને ભગવાનના ભક્તોનો દ્રઢ આશ્રય હોય. પાછો ભગવાનનો અને ભગવાનના ભક્તોનો દ્રઢ આશ્રય હોય, એ પણ બરોબર હોય. અને એ આશ્રય ગમે તેવો દેશકાળ આવી પડે અને દેહને સુખ દુઃખ માન અપમાન થાય તો પણ જાય નહીં. કેમ જણાય છે? એવો આશ્રય છે. હવે આ પ્રમાણે મહારાજ કહે છે કે આપણને આશ્રય છે, બધું છે. અત્યારે બરોબર છે, ભગવાનનો અને સંતનો આશ્રય પણ છે, પરંતુ આપણને સુખ દુઃખ આવે, માન અપમાન આવી જાય, પછી કંઈક દેશકાળનું વિષમપણું આવી જાય, પછી ક્યારે ખબર પડે ને એ વખત આશરો છે કે નહીં.
એ વખતે આશરો બાશરો બધું ફેંકાઈ જાય, બધું આગું પાછું થઈ જાય અને મનનો અભિપ્રાય પણ બદલાઈ જાય અને દેહનો આચાર બદલાઈ જાય, મનના વિચારો પણ બદલાઈ જાય અને દેહની પ્રવૃત્તિ પણ આચાર પણ બદલાઈ જાય. ત્યારે શ્રીજી મહારાજ એ કહે છે કે એ ભક્ત કેવો હોય કે ભગવાનને વિશે જ મોટા હોય, ભગવાનથી બીજું કંઈ પદાર્થ અધિક ન જાણતો હોય, ભગવાન વિના બીજા બધાને તુચ્છ જાણતો હોય. આટલું બધું તો એને સમજણ છે. આ સમજણ આવી પણ અઘરી છે પહેલી, પણ આવી હોય એને કે ભગવાન વિના બીજું બધું તુચ્છ જાણતો હોય, ભગવાન સિવાય કોઈ પદાર્થને અધિક ન જાણતો હોય, છતાં પણ આ આવ્યું કે છે ને પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાન અને સાધુ મરોડે ત્યારે અને પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે અને પ્રકૃતિથી બીજી રીતે વર્તાવે ત્યારે મૂંઝાય નહીં અને પ્રકૃતિ મરોડે એમાં કચવાય નહીં અને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તો પણ એને મૂકીને ભગવાનને સાધુ જે કહે તેમ સરળપણે વર્તે એવી બે પ્રકારે જેની સમજણ હોય એને ભગવાનનો આશ્રય ન ટળે. બાકી આશરો તો આપણે કહીએ છીએ કે ભાઈ આશરો છે જ, કંઠી બાંધી છે, આ પ્રમાણે એમના સિવાય કોઈ અધિક જાણ્યું નથી. કાળ માયા પાપ કર્મ કરીને મંત્ર પણ લઈ લીધો, બધું બરોબર લઈ લીધું, બધું જ બરોબર છે, છતાં પણ એ આશરો આગો પાછો થાય. આશરામાં આગા પાછાના વચનાર્થ બીજા છે, આપણે અહીં નથી લેતા. જે વરતાલનું 5મું વચનામૃત છે જુદું છે, કારણ કે એની અંદર મહાપ્રલય જેવું દુઃખ આવી પડે, કંઈક આ પ્રમાણે દેહની અંદર કંઈ રોગ આવી પડે અથવા એવું બધું ઘણું બધું વિષમતા થાય ત્યારે દોરા ધાગા શનિ અને ગુરુ મંગળ ઉપર ચડી જાય અથવા બીજું કંઈક આગું પાછું એટલે આશરો ડોલી જાય. એ તો બધી જુદી વાત છે. અહીં હવે એનાથી પણ આગળ જાય છે, એનાથી પણ આગળ કે ભાઈ એ દોરા ધાગામાં નથી જતો, પછી શનિની વંટી પણ પહેરતો નથી, આશ્રમમાં નથી રખતો, છતાં પ્રકૃતિમાં જો આગુ પાછું થાય ત્યારે ડગે. આ તો એનાથી ઉપર ગયું. આ તો બહુ ઊંડી વાત આવી. પેલી વાત તો ઉપરની આવી કે ગમે એવો દુઃખ પડે કે મારે શનિની વીંટી નથી પહેરવી, મને ગ્રહ પનોતી નડતા નથી, જે ભલે દુઃખ આવતો દુઃખ ભોગવી લઈશ, મારો દેહ ગમે એવો મોટો રોગ થઈ ગયો, કેન્સર કે એડ્સ થઈ ગયો હોય, પણ મારે કોઈ જગ્યાએ કોઈ કે હું તને આ દોરો બાંધતો મટાડી આપું ને આ ફૂંક લે તો આમ થવું, એમાં બરોબર જાય. આવા બધા ગઢ જીતી ગયો હોય, પણ આ કોઠો હાથમો છે ને જે ગાર માટીનો પ્રકૃતિનો એમાં પડે, એમાં પડવાનો પ્રસંગ થઈ જાય. એટલા માટે કે છે કે આ પ્રમાણે પોતે જે ભગવાન અને સાધુ તે પ્રકૃતિને મરોડે અને પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે, કારણ કે દરેકને પોતાની પ્રકૃતિ પ્રમાણે જીવવું ગમે છે, દરેકને એવું હોય છે. એ છે ને જેમ અંગ્રેજીમાં કે મેન ઇઝ કન્ડિશન, કે એક નક્કી કર્યું હોય ને એ રીતે જ લોકો રહેવા ટેવાયેલા હોય કે મને અહીં જગ્યાએ સૂવું તો ફાવે, અહીં જગ્યાએ બેસવું તો ફાવે, અમુક જગ્યાએ આવી નાની નાની પ્રકૃતિઓ હોય અને ગોઠવાયેલો જ હોય અને એમાં જો જરા આગો પાછું થાય ને તો એ ના ગમે. અને આમ ચોપડી બરોબર મૂકેલી હોય છે, જો કારણ કે પછી તરત ગરમ થઈ જાય કે ભાઈ આ પ્રમાણે આ બધો પ્રોગ્રામ ગોઠવાયેલો કોઈ જરા એમાં ફેરફાર કરે તો ગરમ થઈ જાય. એટલે એ પ્રમાણે એની જે કન્ડિશન જે ગોઠવાયેલો હોય અને એમાં પછી એને આગુ પાછું થવું ગમતું નથી, પરિવર્તન એને ગમે નહીં, જેમ છે એમ જ રહેવા દો. પણ જેમ કે છે ને કે ભાઈ પરિવર્તન તો થવાનું, કારણ કે આપણે આખા જીવને ભ્રમરૂપ બનાવવાનો છે, પરિવર્તન તો કરવું જ પડે ને. કેટલી મેં હમણાં કહી ને બધી ફ્લોપી ઉપર જે બધી ઇમ્પ્રેશનો ડાઘાઓ પડ્યા છે એ આખું બધું સાફસૂફી કરી અને જીવને વિશે બ્રહ્મભાવની ભાવના, અરે જીવને આત્મા રૂપ બનાવી અને એની વિશે બ્રહ્મની ભાવના કરી અને બ્રહ્મરૂપે થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની છે, જેને અંગ્રેજીમાં કે રેડિકલ ચેન્જ કરવાનો છે. આખું તત્વ જ બદલાઈ જાય, આખું તત્વ જ બદલવાનું છે. તો પછી તો પ્રકૃતિની વાત કેવી થઈ આવી જાય ને, આખું તત્વ જ જીવમાંથી કે છે ને એને ભ્રમ બનાવી દેવાનું, એને જીવ ભાવમાંથી બ્રહ્મ ભાવમાં આખો લઈ જવો, એટલે બધો ફેરફાર કરવાનો છે. અને ફેરફાર કર્યા વગર કશું ઠેકાણું પડે નહીં. ફેરફાર પરિવર્તન છે ને એ સાહજિક જ છે. આપણે જોઈએ કે બીજા બધા પરિવર્તનો આપણે બહુ કર્યા. આપણે પહેલા ધોતિયું પહેરતા હતા, પાટલું ઉપર આવ્યા, બધી જે ઘરમાં રાચરચીલાના ફેરફારો કર્યા, બાબા આદમ વખતનું હતું બધું બદલી નાખ્યું. ઘણા એવા હોય છે જૂનું પકડી રાખનારા, પણ લગભગ મોટા ભાગે તો બધા બદલતા જ હોય છે. તો આપણે ઘરની અંદર બધું ઘણું બધું બદલ્યું, કપડામાં, પહેરવેશમાં, ખાણીપીણીની અંદર ઘણું બધું બદલાયા, પરંતુ હવે પ્રકૃતિ બદલવીને એ બહુ કઠણ પડે છે. એટલા માટે બદલવાથી જ એની અંદર સુખ થાય છે. કંઈક જો બદલાય ને તો એની અંદરથી કંઈક પ્રાપ્તિ થાય. આજે કોઈ પણ વસ્તુ જો બદલાય નહીં તો એમાંથી કશું પ્રાપ્ત થતું નથી. એટલા માટે આ પ્રમાણે અહીંયા આગળ આ જે દેશ બદલે છે, આ દેશમાં અહીંયા આગળ ફાવ્યું નહીં, લંડન, અમેરિકા કે આફ્રિકા ગયા કમાવા માટે, તો કંઈક મળ્યું, અહીં તો અહીં પછી રહ્યા હોય. એટલે એ દ્રષ્ટિથી આપણે ઘણું બધું બદલવું પડતું હોય છે. સ્વામીએ કહ્યું કે ધર્મ ના બદલો, આશરો ના બદલો, બાકી તો બીજું બધું બદલવામાં
ફાયદો રહે છે. એટલે એ દ્રષ્ટિથી આપણને અહીં મહારાજ સમજાવે છે કે પ્રકૃતિ બદલે છે ને ત્યારે એ પોતાની પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે ત્યારે લોકોને બહુ કઠણ હોય. ઘણા એવા હોય છે કે જે થવાનું હોય થાય, અમારે પ્રકૃતિ બદલવી નથી, નક્કી કરીને જાય હોય. એટલે એ પ્રકૃતિમાં નુકસાન થાય. આ બધું ન બદલીએ તો નુકસાન થાય. એક વખત એક બાપુ જતા હતા ટ્રેનમાં બેસવા, અને બાપુ ચાલતા હતા, અને પછી ટ્રેનનો પાવો વાગ્યો. કોઈ બાપુ જયારે ઝડપથી ચાલો, હવે થોડી વારમાં 1 મિનિટમાં તો ગાડી ઉપડશે કે ના, પણ તમે ઝડપ કરો કે ના, મારાથી જેવું ચાલુ છે એ રીતે જ ચાલુ, અને ગાડી ઉપડવા માંડી. તો એ બાપુ તો એ રીતે જ ચાલતા, જો દોડ્યા તો મળી જાય એવી હતી. બાપુ કે હું મારી ચાલ ન બદલું, મારી જે ચાલ છે ને એ ના બદલું. કે બાપુ દોડ્યા કેટલું ખરાબ દેખાય. આમ પ્લેટફોર્મ ઉપર બાપુ આમ તબિયતથી ચાલતા હોય અને જ્યાં દોડતા જાય કેટલું આમ અપમાન જેવું લાગે ને. લ્યો, ગાડી ગઈ. ઘણા લોકો ચાલ ન બદલે, ભલે બદ ચાલ હોય પણ ચાલ બદલવી નહીં. એવી પ્રકારની પ્રકૃતિ પડી ગઈ હોય એટલે એને બદલવાનું જ ફાવે નહીં. એટલે આ પ્રમાણે આવું હોય. એવું પ્રમુખ સ્વામી એક વખત ત્યાં સાંકરી આવ્યા. અમારા સોમાભાઈનો નોકર છે ને લલ્લુ, એ બીડીઓ પીવે, 80 વર્ષની ઉંમર પર બીડીઓ ફૂંક કર્યા કરતો. અને સ્વામીએ કહ્યું કે હવે તારો સ્વભાવ સુધાર, બીડીઓ બદલ, આ બંધ કર અને આમ કર અને સુધર. એને બહુ તત્વજ્ઞાનનો જવાબ આપ્યો. સ્વામી 80 થયા, હવે સુધરીને શું ફાયદો? હવે આ ઉંમરે તમે મને કહો છો, આ ઉંમરે મારે શું સુધરીને ફાયદો થાય? 80 તો થઈ ગયા, હવે પી નાખવું પૂરેપૂરી. લ્યો, આવી પ્રકારનું કે એને ખોટું છે, ખબર છે, બધું છે, પણ હવે 80 વર્ષે બદલવાનો કોઈ ફાયદો નહીં. તો આ પ્રમાણે ઘણા બધાને આવું થતું હોય છે કે હવે આ મારે બદલવું નથી. તે ટેવાઈ ગયેલા હોય, કન્ડિશન. એટલે અમુક રીતનું જ એને મનમાં ગોઠવાઈ ગયું હોય કે હું જ્યાં એનું આસન બદલો ને તો પણ મુશ્કેલી ઊભી થઈ જાય. ગુણાતીન સ્વામીના વખતમાં પ્રસંગ બનેલો ને, એક નવા સંત આવ્યા ત્યારે બધાના આસન ગોઠવાઈ ગયેલા, અને સ્વામીએ કહ્યું ભાઈ આ નવા આવ્યા છે, જો બધા એક એક હાથ કંઈ ખસો તો પછી આ પ્રમાણે આ નવા સંત ગોઠવાઈ જાય અંદર. બધા ખસ્યા, પણ એક હતો આવો પ્રકૃતિ ભાવ, એ કે મારું ફિટ થઈ ગયેલું છે, આમ બરોબર, મને આમ બરોબર જે ગોઠવણી થઈ ગઈ છે મારી, આમ બધી હવા ઉજાસ બધું, અને જે એટલે મારાથી ખસાશે નહીં. બહુ કહેલા ભાઈ એક જ હાથની વાત છે, એમાં હું કઈ તને બદલવાનું? ના ખસે તો પછી પરાણે ખસેડવો પડે, ગોઠવવો તો એટલે પેલા. અને એને જે ખોટું લાગ્યું ને, પ્રકૃતિ મરોડાઈ એટલે સીધો જુનાગઢથી જતો રહ્યો ગઢડા. સ્વામી કે હાથ ન ખસ્યો અને ફાઈટ ઘઉં ખસી ગયો. એવું બને ઘણી વખતે, ખોટું લાગી જાય તો આવા પ્રસંગો બની જાય. એક નાની જ પ્રકૃતિની અંદર આવું બને. અહીંયા આગળ આપણા મહાપુરુષ સ્વામી હતા, એમને એક પોતાને કંઈક થોડું આસનમાંથી રૂમ જેવું કરવું તો શાસ્ત્રી મારી ના પાડી હશે. જે ગુસ્સો ચડ્યો, 64માં જીવન પૂરું કર્યું એકલા રહીને. એટલે આટલું બધું છાના આપણે સવારે કીર્તન કર્યું ને, આવો બધો ભાવ, પ્રેમ બધું જ હતું. નિષ્ઠા હતી, જો આ બધું આમાં લખ્યું છે ને, આ બધું જ હતું. એને બધું બરોબર, ભગવાન બીજા બધાનું તુચ્છ જાણતો હોય, બધું જ હતું એમને. પરંતુ પ્રકૃતિ જે કહે છે ને, પ્રકૃતિ થોડી આ પ્રમાણે આસનની આગી પાછી થઈ તો નિષ્ઠાને બધું તો રહ્યું, પરંતુ પ્રકૃતિનું જરા મરોડવાનું થયું, ફાવ્યું નહીં. એ કે હવે અહીં આપણને નહીં ફાવે, તરત નીકળી ગયા. એટલે આવી બધી વસ્તુઓ બને છે. એટલે એ દ્રષ્ટિથી આપણે એક જ પ્રવૃત્તિમાં પડ્યું રહેવાનું નથી, આપણે આગળ વધવું છે. આપણે ભ્રમરૂપ થવું છે, અને પ્રકૃતિનું રૂપાંતર ન થાય ત્યાં સુધી ભ્રમરૂપ થવાનું નથી. પ્રકૃતિ બધી જ પ્રકારની, જે કહે છે ને, ખાવાની, પીવાની, ઓઢવાની, પહેરવાની, બેસવાની, ઉઠવાની, બધી જ પ્રકારની પ્રકૃતિ છે એ બધી બદલાશે, આમૂલ રૂપાંતર થશે તો જ બ્રહ્મરૂપ થવાનું. એ સિવાય તો કોઈ દિવસ એ થઈ શકાય એવું છે જ નહીં. એટલે જેને નક્કી હોય કે મારે આગળ જવું, નહીં તો ઘણા કહે કે જે છીએ બરોબર જ છીએ, આપણે જે છીએ એમાં બરોબર, આપણે બીજી મગજમારી કરવી નથી. એવું નથી, આપણે આગળ જવું. જેમ રિચાર્ડ બાકની વાત કરીએ છીએ એની નવલકથાની, જોનાથન લિવિંગસ્ટન સિગલની, કે એ બધા ગલપંખીઓ આમ બસ કિનારા ઉપર માછલા થોડું ઉડે, માછલા પકડે અને પડ્યા રહેતા હતા. એમાંથી આ એકને વિચાર થયો કે આપણે આ ખાઈને આટલી જ પ્રકૃતિ, આપણે આમ જ જીવન પૂરું કરવાનું, મારે ઉપર જવું. પેલા રવા દે ને, આપણે જે જીવીએ ત્યાંથી ખાવા માટે સર્જાયા છીએ અને ખાવા માટે જીવીએ છીએ. આ બધી મગજમારી રવા દે, જે અગ્નિ છે એની રડ રહેવા દે, આ બરોબર. પેલા કે ના, મને ભગવાને પંખ આપી જવું, અને ઉપર ગયો અને કંઈક દિવ્ય લોકને પામ્યો. એમ થાય કે આપણે બધા આટલું જ રહેવાનું, ઘણા સંતોષ પામી જાય કે બરોબર જ છે. એમ નહીં, મારે આગળ જવું છે, અને આગળ જવા માટે પ્રકૃતિનું રૂપાંતર આવશ્યક છે જ. અને શ્રીજી મહારાજ એ કરાવવા આવ્યા છે. મહારાજનો મૂળ હેતુ એ છે કે પ્રકૃતિ હલાવવાની જ, એ પ્રકૃતિ તો હલાવવાના જ,
અને એ એમાં બરોબર રહીએ તો જ બરોબર થાય. અને એ વખત ખબર ના પડે કે મારામાં માનની પ્રકૃતિ છે કે નહીં, હલાવેલા ખબર પડે. હવે હલૈયા ખાચર બિચારો વ્યવસ્થિત હતો, કેટલા લોકોને સત્સંગ કરાયેલો, 2000 માણસને સત્સંગ કરાયો, કથા વાર્તા બધું કરતા હતા, અને મોટો પાઘડો પહેરતા હતા, બધું બ્રહ્મચર્ય પણ પાળતા, બધું વ્યવસ્થિત હતું કે એમાં કોઈ દોષ નહોતો. હલૈયા ખાચર બરોબર હતા બધી રીતે, અલર્ક એમ કહેવાય. હવે એ હલૈયા ખાચરને બરોબર જ હતું. ત્યાં શ્રીજી મહારાજ સભામાં બેઠા હતા અને મહારાજે ફેંક્યો બોલ કે મુક્તાનંદ સ્વામી આ બધા દરબારોમાં પહેલો નંબર કોણ? ના મગજમારી કરી હતો કે વાંધો હતો, મને એમ થાય. હલૈયા ખાચર બિચારો લેવા દેવા કોને હેરાન કર્યો ને, સત્સંગ કરાવતો હતો, એને કે બીજો કઈ પ્રશ્ન જ નહોતો, કે ખોટું કામ તો નહોતો કરતો, ખોટું કામ હલૈયો જરાય નહોતો કરતો, ચોરી નહોતો કરતો, કોઈને લૂંટવા જે મૂળ પ્રકૃતિ હતી એ છોડી દીધેલી. જે મૂળ પ્રકૃતિ કઈ ચોરી કરવાની, એ મૂળ પ્રકૃતિ બિચારે છોડી દીધી. હવે શું બીજું જોઈએ? મૂળ પ્રકૃતિ છોડી દીધેલી. સત્સંગ કરતા હતા, દારૂ માંસ જુગાર વિચાર કંઈ નહોતું, બધું જ બરોબર હતું. મહારાજનો આશરો નિશ્ચય બધું બરોબર હતું. નહીં તો મહારાજની વાતો થાય, હજારો માણસો સત્સંગ કરાવો એ કોઈ રમત વાત છે? કથા વાર્તા પણ જબરજસ્ત કરતા, બધું જ બરોબર હતું. પણ લેવા દેવા વગેરે મહારાજે નાખ્યું કે લો હવે આમાં પહેલો નંબર કોણ? આ જો આનું નામ પ્રકૃતિ ફેરવવા. હવે સમજણ પડી પ્રોસેસ સત્સંગમાં કે આવું કેમ થાય? આવું કરવું પડે ને. સીધો બળીદો ચાલતો હોય ને પરોળો ગોંચવાનો, એટલે હરખો તો હેડે છે. હવે પરોળો મારું છતાં પણ હરખો હેડે તો સાચો કહેવાય, બરોબર ને? તો મહારાજે ઉભું કર્યું અને બાકીની કથા આપણે બધા જાણીએ છીએ, એટલે બહુ જાણીતી કથા છે. અને એમાંથી મુક્તાનંદ સ્વામીને મારવા માટે અડધી તલવાર તો ખેંચી કાઢેલી. કારણ કે મુક્તાનંદ સ્વામીએ 1, 2, 3 એમાંય નો કોન્સોલેશનમાં નહીં, ચોથામાં નહીં નાખ્યો હોય. એટલે એ દ્રષ્ટિથી આ પ્રમાણે એનો નંબર જતો રહ્યો તો એની પ્રકૃતિ બહાર આવી ગઈ. પ્રકૃતિ બહાર આવી ગઈ. કઈ પ્રકૃતિ હતી? માનની. માન ગયું નહોતું. તો આપણે ઘણી વખતે અમુક રોગોમાં એવું હોય છે, પહેલા બહાર લાવે ને પછી દવા કરે. પહેલા બહાર લાવવાનું પછી દવા કરવાની. આના કરતું દબાવી દે, દબાવવાનું નહીં. ઘણી એન્ટીબાયોટિક દબાવી દે, દબાવવાનું નહીં, બહાર લાવો અને બહાર લાવીને બધાને દેખાડો, પછી એને દબાવો. તો એમાં ફેલ ગયા. હલૈયો ખાચર તદ્દન ટોટલી ફેલ નીકળી ગયા. એટલે આવું બને કે પોતાની માનની પ્રકૃતિ હતી એ મહારાજે આ મરોડી દીધી. ત્યારે એવા સમયની અંદર અભાવ આવી જાય. એવી રીતે એ સમયમાં અભાવ આવે. આપણને સ્વાદની પ્રકૃતિ તો સાહજિક જ છે. હમણાં યુગમાની વાતો થઈ ને, તો અમે બધા યુવકો હતા ને, તો એક અમે સુરત ગયા અને ત્યાં દૂધપાક ને ઘારીની રસોઈ અને બહુ વખણાય. અમે બહુ સાંભળેલું કે ત્યાં તો બહુ મજાનો દૂધપાક સુરતી બને ઘરમાં. અને યોગી મહારાજના ઝપટમાં આવી ગયા સવારના પોણમાં, કોણ જાણે. બાપા કે આજે ઉપવાસ કરજો. હું કે આજે જ મુહૂર્ત છે, કંઈ જોવા તો ખરા, કંઈ કોઈ નિર્ણયમાં જુઓ નહીં, પાંચમ નહીં, પૂનમ નહીં, કંઈ નહીં હોય. આજે કંઈ એકાદશી નથી બધું, એના આજે જ કરો. આપણને ના ગુસ્સો ચડી જાય એને કે આ તો કઈ રીત છે. આપણને એમ થાય કાલે કરીએ તો શું વાંધો આવે? આપણને ખાવા જ ન દે. આપણને ખાવું હોય તો ખાવા જ ન દે. હવે એ વખતે જતા ઘણા અમારા સાથેના 4-5 છોકરાઓ તો સામાન મૂકીને જતા રહેલા. પછી એના ઘેર મોકલાયો બધા કે આમાં ફાવશે નહીં, ગોખવાનું, વહેલા ઉઠવાનું, આન તે આવું બધું, ઉપવાસ, ત્રાસ થઈ જાય. એટલે આવું બધું પણ થતું. એટલે ઘણા બધાને આવી પ્રકૃતિ બદલવી બહુ મુશ્કેલ પડે. એટલે એ બદલવી તો પડે. એટલે મહારાજનો સ્વભાવ જ કે મારે બધાની પ્રકૃતિ બદલવી જ. આનામાં માન છે કે નહીં તપાસ કરું, અને કેવો છે, અને તપાસ કરે અને આ પ્રમાણે પ્રકૃતિ બદલે. બીજાને પોતાના કરતા બીજાને મહત્વનું સ્થાન આપી દે કે ચાલો ભાઈ આ સંતને મેં મહંત બનાવ્યા. પરમ ચૈતન્યાનંદ સ્વામી આમ તો બરોબર જ હતા કે હું આવો સિનિયર મોસ્ટ છું અને આને ગોઠવ્યો લ્યો. એ જાણીને કરે, એ ખબર છે કે સિનિયર બેઠો હોય તો બીજા આપી દે, તો પણ બીજાને આપે. મહારાજ કહ્યું ને પોતાના બરોબરિયા કરતા છતાં બીજાને આપી દે. ધર્મામૃતમાં છે સન્માન વધાર, તો પણ ઈર્ષા થાય નહીં. એ તો બહુ અઘરું છે અને ખરેખર લાગી આવ્યું. નિશ્ચય હતો. એની ભેગા 40 જણા નહીં ગયા. એટલે કે મૂર્ખાઓ, હું તો માનથી જઉં છું, ટેમ્પરરી જરા મન આવ્યું છે મને, પણ તમે મારી પાસે શું કામ આવે? મોક્ષ તો ત્યાં છે, મારે ત્યાં જાઓ. હું પછી જયારે મારું હરખું થશે ત્યારે આવીશ. પણ એક વખત તો ખોટું લાગી ગયું, એમને બહુ જ ખોટું લાગી ગયેલું. ત્યારે આવી રીતે આવું થાય. ઘણી વખત એવું હોય ને કે ભલે એને મૂક્યો, અમને પૂછવું તો જોતું લો. ઘણાને એવું હોય, અમકો પૂછા તક નહીં, તને પૂછીને જ કરવાનું બધું કે લો મને પૂછ્યું નહીં એમ. એ પણ એક પ્રકારની પ્રકૃતિ. આ બધી બહુ ઝીણી બાબતો નાની હોય છે કે આપણને હેરાન કરે. અને શ્રીજી મહારાજ તો આ પ્રમાણે બધું હલાવવાના જ. એ થાંભલો હલાવે. થાંભલો છે ને અંદર ખોડીએ ને આપણે, અંદર ફિટ કરીએ, પછી શું કરે? રોડા બોડા નાખીને બધી કોસ બોસ નાખીને ફિટ કરેલું હોય, પછી હલાવે. શું કામ હલાવતા હશે? ઉખાડી નાખવા?
ઉખાડી નાખવા ના હલાવે, બરોબર ફિટ થયો છે કે નહીં એ જોવા માટે પાછો હલાવે. જેમ તમે લોકો દુકાનમાં તાળું બંધ કરી અને પછી અરે એટલું બધું ખખડાવે ને આપણે બે જાવ ઉઠી જાય ફિટ થઈ ગયો વાડેલો તો ખેંચે જવા પાછો ખેંચે એ કાઢી નાખવા નથી બરોબર ફિટ બંધ થયું છે કે નહીં એના માટે જોવે. એટલે એવી રીતે થાંભલો હલાવીએ છીએ શાના માટે મહારાજ હલાવે કે બરોબર અંદર ધરબાયો છે નહીં, અને જો ન ધરબાયો તો વળી પાછું રોડા નાખે, વળી પાછી કોષથી આમ બરોબર કરે અને પછી કંઈક આવો વાંધો નહીં. એવી રીતે આલૈયા જેવું કરવાનું કારણ શું કે ખરેખર માન ગયું છે કે ઉપરથી પોલિશ કરી છે કે અંદર એનું એ ડબલું છે, એના માટે એ પછી આવો પ્રસંગ ઉભો જ કરે, એ ઉભો જ કરે અને એ સમયની અંદર જે પાછો ન પડે એની વાત જુદી બની જાય. એની વાત જુદી. એ વચનામૃત લાગુ પડે પ્રથમનું 76મું કે પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ના હોય છતાં પણ એના ગમતામાંથી મુકાવીને અમારા ગમતામાં લાવીએ તો પણ લેશ માત્ર મૂંઝાય નહીં. એ પાકો સત્સંગી. ઘડો પાકો છે કે ટકોરો મારવો પડે? ટકોરો એને કાણું પાડવા માટે નથી મારવામાં આવતો, પરંતુ પાકો છે કે નહીં એ જોવા માટે ટકોરો મારવામાં આવે છે. એવી રીતે અહીં સત્સંગની અંદર આપણે બધા સત્સંગ તો કરીએ છીએ, આશરો દ્રઢ નિષ્ઠા બધું જ છે, પણ આવા પ્રસંગોની તૈયારી રાખવાની. એક વખત શ્રીજી મહારાજ છે ને ગઢડામાં હતા અને તે ઘોડી હતી ને એને પાટું મારવાનો સ્વભાવ હતો. પાટું માર કર્યા કરે એટલે બધા થાકી ગયેલા કે પછી કોઈ કે મારવા દેવાનો સ્વભાવ છે માર્યા કરે છે આપણે. મહારાજ કે એવું નહીં, આપણે આ ઘોડીને પાટું મારવાનો સ્વભાવ છે ને છોડાવો છે. એટલે શ્રીજી મહારાજ બરોબર વાહડો લઈને બેઠા, ઘોડીને બાંધી આગા બેઠા વાહડો લઈને 25 ફૂટ અને અડાડા ઘોડી ફટ કરતું પાટું મારે, અડાડાને ફાટું મારે. એમ કરતા કલાક 2 કલાક 3 કલાક થયા. સવારના બેઠેલા મૂળજી બ્રહ્મચારી આવ્યા 11 વાગ્યા કે મહારાજ આ થાળ તૈયાર છે અને આ તમે મગજમારી રવા દો, હું મારે પાટા તમારો હું લેવા દેવા છે. અરે નહીં, સ્વભાવ બદલો હોય, અરે બદલશે કોણ લાભ, પણ એમને કહ્યું ના મારે બદલો હોય. પણ કે જમવાનું એ કે મારી જગ્યાએ કોઈ વાહડો લઈને બેહાડો 15 મિનિટ તો હું જમવા આવી જાઉં, બીજાને બેહાડો ટેમ્પરરી. અને વાહડો વાળા કરે મહારાજ જમીન ફટ કરતા આવી ગયા ધબધલ લઈને અને વળી ભાઈ વાહડો કર્યો. 4 વાગ્યા સાંજના હો. અને પછી તો એવી ઢીલી ફટ થઈ ગઈ, ઢીલી ગેસ જેવી થઈ ગઈ ને આખો વાહડો અડાડી દે ને અંદર તો એને પગ ઊંચો કરે નહીં. મારે બસ હાશ હવે આનું ઠેકાણું પડ્યું. એમ આપણને છે ને આ સ્વામી વાહડો અડાડા જ રાખવાનો ઠેઠ સુધી અનંત જન્મથી ચાલે છે વાહડો. અને એ વખતે આપણો સ્વભાવ પણ મારવાનો રહે. હવે એ માર્યા જ કરવાના, વાહડો હલાયા જ કરવાના, લગાયા જ કરવાના અને પછી આપણો છુટકારો થાય. એવી રીતે આ વાત પણ એવી છે કે આપણને ગમે તે રીતે પણ ભ્રમરૂપ કરવા છે. ગુણાતીતાનંદ સ્વામીએ તો વળી બહુ વાર કહી દીધું, મારીને કૂટીને બાપા મારવાના ને પાછા કૂટવાના, બે તો ભરત થઈ ગઈ, પણ જીવને ભ્રમરૂપ કરવાના છે. એ ગમે એવો આપણો સ્વભાવ પ્રકૃતિ હોય પણ એમને છોડાવી છે. એક વખત એક વોરો હતો ને જાંબુ ખરીદવા ગયો અને જાંબુ ઉપર છે ને ભમરો બેઠેલો એવો ને એવો કાળો, અને એને ખરીદેલ પડીકામ લઈને આવ્યો અને રસ્તે ચાલતો જાંબુ ખાતો હતો. એમાં ભમરો પણ અંદર ખવાઈ ગયો અને ભમરો ઘૂં ખબર પડી ગઈ વરાને કે ભમરો છે પણ કે તું ઘૂં ગમે તે કર પણ છે ને તું તોલમાં આપ્યો, મેં તને છે ને પૈસા તારા આપી દીધા, વજનની અંદર આવી ગયો છે અને મેં તને તારી રકમ ચૂકવી દીધી. ખાઈ જ ગયો એને, પતાવી દીધો એને. એવી રીતે આપણે બધા તોલમાં આવી ગયેલા છે. એટલે ગમે તેવા આઘા પાછા થઈશું ને જીવને જાવું હશે બીજે ત્રીજે રે તો એ જાવું પડશે રીજે ખીજે રે. એટલે એ રીતે આપણને છોડવાના નથી. એક જ છે ઉપાય કે ઘોડો છે ને છોડે નહીં, પણ આંખમાં આંગળી નાખો ને તો બચકું કરીને છોડી દે. આમાં જો મનુષ્ય ભાવ આવ્યો ને તો છોડી દે, તમે તમારા રસ્તે, અમારે કંઈ લેવા દેવા નથી. આ એક જ છેલ્લો આ છે. મનુષ્ય ભાવ ના આવે ત્યાં સુધી વાંધો નહીં, ત્યાં સુધી પ્રકૃતિ બદલવામાં આપણને જરા આગા પાસ થઈ પછી હરખા થઈ જાય, પાછા જરા થોડો બે ઘડી આગળ જો પરમચેતન પાછા આવી ગયા એમ આખું પાછું આવી જવાય. પણ જો આવું થયું તો મુશ્કેલી. એટલા માટે પ્રકૃતિને બદલવી એ તો અતિ કઠણમાં કઠણ. એટલે દરેકને આવું બધું ગોઠવાઈ ગયેલું હોય. જેમ શ્રીજી મહારાજના સમયમાં એક સાધુ છે નર-નાની જોડી માગતો હશે, એને બદલીને કહ્યું કે હવે તમે વડતાલમાં જાઓ. એમાં લક્ષ્મણ હરે કરવું પડે ને, ક્યારે જતો રહ્યો. આવી નાખી દેવા જેવી પ્રકૃતિ. એક સંત હતા પરમહંસાનંદ, ગાયોની અંદર હાચવવામાં રહેલા, પછી તો બુરી બહુ થઈ ગઈ સેવા, હવે એ છોડીને તમે હવે બીજી સેવા કરો, ના ફાયું, મૂંઝવણ થઈ ગઈ. લ્યો એવું થઈ જાય. જેમ તમે જુઓ કે ગોવિંદાનંદ સ્વામી આટલો બધો ત્યાગ કરેલો અને ગંગા મહારાજ આભાર શાકમાં ગોઠવાઈ ગયેલા કે હા બહુ ફાઇન અપ ટુ ડેટ ગોઠવાઈ ગયા આપણે,
અને મહારાજ જોયું કે આની પ્રકૃતિ બદલવી પડશે. બ્રહ્મરૂપ કેવી રીતે થશે દાળ ભાતથી? દાળ ભાતમાં બ્રહ્મરૂપ હોય? એમ કહું ગોવિંદ સ્વામી તમારે એ બદલી કરીએ છે. અરે કે મહારાજ એવું તો હોય, અહીં બરોબર ગોઠવાઈ ગયો છું, પંખાઈના ભાતના બધું ચાલે જ નહીં. અને પછી માન્યા નહીં તો કે ચાલો ને જઈએ આપણે મારી હારે ફરવા. હાલો 3 દિવસના 3 રાત ચાલે ને તો ગામ જ ના આવે. 3 દિવસના 3 રાત. હવે જેતલપુરથી ગામ તો કેટલા પછી આવે 3 દાડામાં 3 રાતમાં. તો મહારાજે યોગમાં આવી કરી કે ગામ જ ના આવે. પછી ગોવિંદ સ્વામી કે શું કરવું છે? જેતલપુર છોડવાનું છે. છોડો હવે, આ બધી દાળ ભાત શાકમાં ફસાયા છો એ બધું છોડવાનું. પછી કે જાઓ જેતલપુર. પછી ગામ આવ્યું, ગળામાં ગાજાની માળા પહેરાવી અને ગામમાં જાઓ. અને કોઈ કે ગોવિંદ સ્વામી શું થયું? કે હાવ, કે ગાંડા થાય કે હાવ, એમ કરીને સ્વભાવ છોડાવે. આ પ્રકૃતિ આવી રીતે પ્રકૃતિ છોડાવી કેટલી બધી. બાકી દાળ ભાત ખાવા દીધા સ્વામી શું વાંધો આવે? ભલે બિચાર આમ તો ઘણું એનું આગળનું ઘણું સારું હતું. કંચન કામિનીનો ત્યાગ કરીને આવ્યા. આટલું ભલે દાળ ભાત ખાઈ લેતા. હવે દાળ ભાત ન ખાવા દે તો પછી બીજું તો ક્યાંથી જવા દે? એમ થાય છે આપણે તો ઉપાધિ થાય ને. એટલે હરખું તો પેસવાય ને. બહુ સારું થયું ને એટલે પતી જ ગયું. સારું લાગ્યું નથી કે આપણને આગા પાછા કરે. એક વખત ચંપકભાઈ શેઠના ઘેર નિર્ગુણ સ્વામી અને શાસ્ત્રી મહારાજભાઈ જમવા બેઠેલા. અને અમને નિર્ગુણ સ્વામીને કઢી બહુ ભાવે. કઢીના બહુ ખાસ એમનો જ્યાં હોય તો કઢીનો ઓર્ડર આપી દે. એટલે કઢી